હવે ખાસ કરીને વાત કરવાની છે ચૈત્રી દનૈયાની। ચૈત્રી દનૈયા આમ જોવા જઈએ તો આપણે ચૈત્ર મહિનાની વદ પાંચમથી લઈને ચૈત્ર વદ બારસ સુધી હોય છે, ને એ વાત પણ આપણે દનૈયા ચાલુ થયા એ પહેલા કરી હતી, જેની અંદર આપણે જણાવ્યું હતું કે ચૈત્રી વદ પાંચમથી ચૈત્રી વદ બારસ સુધી આ ચૈત્રી દનૈયા ગણવામાં આવે છે। અને એમાં પણ જે આપણે અંગ્રેજી તારીખ હોય તો એપ્રિલ મહિનાની 7 તારીખથી લઈ અને 14 એપ્રિલ એમ આ જે 8 દિવસના જે ચૈત્રી દનૈયા હતા એને ગણવાના હતા। એની અંદર પણ આપણે એ જણાવ્યું હતું કે ચૈત્રી દનૈયા નબળા ગયા તો એના સંકેત શું હોય, તો કે ચૈત્ર મહિનાના જે દનૈયા ચાલતા હોય એ દરમિયાન આપણે આકાશમાં વાદળછાયું વાતાવરણ ન થવું જોઈએ, એની સાથોસાથ કોઈ જગ્યાએ માવઠાના વરસાદ ન પડવા જોઈએ, અને સાથે કોઈ વિસ્તારની અંદર ઝાકળ વર્ષા જોવા મળે તો પણ ચૈત્રી દનૈયું નબળું ગયું ગણાય। પવનની ઝડપ જો સામાન્ય કરતાં અતિ વધારે હોય તો પણ ચૈત્રી દનૈયાના નબળા સંકેત મળે છે। સાથે ટેમ્પરેચર છે એ પણ સારું હોવું જોઈએ, જો તાપમાન નીચું રહે તો પણ એ ચૈત્રી દનૈયા નબળા ગયા ગણાય। આ આપણે ચૈત્ર મહિનાના જે દનૈયા ચાલુ થયા એ પૂર્વે આપણે બધી જ માહિતી આપી હતી। હવે આપણે દનૈયા છે પૂર્ણ થઈ ગયા છે 14 એપ્રિલ એટલે કે પરમ દિવસે આ ચૈત્રી દનૈયા પૂર્ણ થયા છે। તો હવે આપણે વાત કરવાની છે કે દનૈયા કેવા રહ્યા। પહેલી વાત આપણે એ જણાવી દો જે પ્રથમ દનૈયું હતું 7 એપ્રિલના રોજ એ લગભગ 90% વિસ્તારની અંદર નબળું રહ્યું હતું। પછી બીજું દનૈયાથી આપણે સારા દનૈયા રહ્યા છે, એટલે કે નબળા નથી રહ્યા પણ મધ્યમ રહ્યા છે। વચ્ચે એકાદ દિવસ ઝાકળ પણ અમુક વિસ્તારમાં જોવા મળ્યો હતો, અમુક વિસ્તારમાં પવનની ઝડપ છે એ પણ નોર્મલ કરતાં થોડીક વધુ જોવા મળી હતી। પણ એકંદરે જે તાપમાન હોવું જોઈએ એ તાપમાન આપણે ચોક્કસથી જોવા મળ્યું છે। ચૈત્રી દનૈયા દરમિયાન એવરેજ તાપમાન છે 40 થી લઈને 42 ડિગ્રીની રેન્જમાં, અમુક વિસ્તારની અંદર 42 પ્લસ પણ તાપમાન નોંધાયું છે। એટલે તાપમાન જે હોવું જોઈએ એ આપણે ચોક્કસથી પોઝિટિવ હતું। પછી અમુક દિવસોની અંદર આપણે ઝાકળ જોવા મળ્યો અથવા તો અમુક વિસ્તારની અંદર પવનની ઝડપ જોવા મળી। એટલે આ તમામ જે આપણે આખું એનાલિસિસ કરવા જઈએ તો ચૈત્રી દનૈયા છે એ નબળા તો નથી પણ એની સામે સામે બહુ સારા પણ નથી। એટલું ચોક્કસથી કહી શકાય કે મધ્યમ પ્રકારના ચૈત્રી દનૈયા આ વર્ષે રહ્યા છે। એટલે આપણે આવનારું ચોમાસું છે એ નબળું નથી થવાનું એવા સંકેત ચોક્કસથી આપણે મળ્યા છે।